से સતત તત્પર એવા જવાનોની એક ઝલક જોઈ આપણે. ખરેખર આ જે ઝલક બતાવનાર વિદ્યાર્થી છે જે આપણી શાળાના સરસ મજાના જે એનસીસી ક્રેડિટનો દળ ચાલુ છે એની અંદર એનસીસી ક્રેડિટની અંદર જે કાર્યરત છે એ જ જવાનોને આપણે દેશના રક્ષણ ખાતર જે કાર્ય કરે છે અને એ દેશના રક્ષણ ખાતર કાર્ય કરતા જવાનોની ક્રેડિટના અમારા ગ્રુપના જ વિદ્યાર્થી જે બ્રહ્માનંદ ધામની અંદર અત્યારે ચાલી રહ્યું છે એ જ દળના વિદ્યાર્થીઓ એની અંદર ભાગ લીધો હતો. અને હવે આપણે આ જે કૃતિ રજૂ કરી એ કૃતિના ત્યાર પછી આપણે જે કૃતિ નિહાળીએ છીએ તેના માટે મારે દરેક બાલિકને રાજસ્થાનની ભૂમિ ઉપર લઈ જવા છે. કારણ કે રાજસ્થાનની ભૂમિ આપણી સંસ્કૃતની ભૂમિ, સંસ્કૃતિની ભૂમિ, તો આવી સરસ મજાની ભૂમિની ઝલક બતાવવા તમારા જ બાળકો તમને સરસ મજાનો કાર્યક્રમ બતાવશે. ભારત પોતાની વિવિધતા માટે સમગ્ર વિશ્વમાં ખૂબ જ મોટી પ્રતિષ્ઠા નૃત્ય જેના ગીતના શબ્દ છે ઘુમર નખરાલી, તેની અંદર કાર્યરત જે બાળકો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બહેનો, અને આપણે એને કહીએ કે સરસ મજાનું રાજસ્થાની નૃત્ય આપણે બતાવે અને રાજસ્થાનીની ભૂમિની યાદ કરાવે આપણે. તો ચાલો આપણે
પ્રદાન કર્યા છે એમને તાલીઓથી કડકડાટથી વધાવજો. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમના તોરને આપણે આગળ વધારી. ભવાઈ ભવાઈ એટલે પ્રાચીન શબ્દ. ટેકનોલોજી ન હતી જ્યારે એવો પ્રશ્ન હતો કે અત્યારે હાલના તબક્કા ઉપર જે ટેકનોલોજી છે એ પહેલાંના સમયમાં નહોતી, ત્યારે લોકો કઈ રીતના મનોરંજન કરતા, કઈ રીતના આનંદ ઉત્સવ માણતા. જ્યારે એ ટેકનોલોજી નથી અત્યારની, ત્યારે લોકો મનોરંજન કેમ કરતા હશે એવો આપણે પ્રશ્ન થાય. તો એનો જવાબ છુપાયેલો છે રાસ, ગરબા અને ભવાઈ નૃત્યોમાં. તો આવો એક ભવાઈ વેશ લઈને આવે છે અમારી અંધશાળાના બાળકો, કે જેમના સર્જનમાં રહેલી ઉણપને પણ પોતાની શક્તિ બનાવીને આપની સમક્ષ પોતાની આંતરિક શક્તિનું પ્રદર્શિત કરવા જઈ રહ્યા છે. અમારી જૂની સંસ્કૃતિને અને જે જૂનો ઇતિહાસ હતો એને ના ભૂલે. તો આવી એક ઝલક